નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર તાલુકાના 3 ગામોમાં ચાલતા હાટ બજારને બંધ કરવાના હુકમને લઈને હજારો લોકોની રોજીરોટી છીનવાઈ જતા આજે નાના છૂટક વેપારીઓ દ્વારા મામલેદારને આવેદનપત્ર પાઠવી હાટ બજાર શરૂ કરવાની માંગણી કરી હતી. અંકલેશ્વર તાલુકામાં અંદાડા, ભડકોદરા, કોસંબડી, જીતાલી જેવા ગામોમાં સપ્તાહ દરમિયાન ભરાતી હાટ બજારોને કારણે ઊભી થતી ટ્રાફિક સ્વચ્છતા અંગેની સમસ્યાને કારણે મામલતદાર દ્વારા પ્રતિબંધ મૂકતું જાહેરનામા બાદ ખાસ કરીને નાના અને છૂટક ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વર્ગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે આવા વેપારી વર્ગના લોકોએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પહોંચીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાપ્તાહિક હાટ બજાર ચાલુ રાખવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અંકલેશ્વર મામલતદારે અંકલેશ્વર પંથકમાં ચાલતી મોટા ભાગની હાટ બજારોને બંધ કરવાના આદેશ જારી કર્યા હતા, કેમ કે આવા હાટ બજારો ખાનગી માલિકો દ્વારા ચલાવવામાં આવે છે તેમજ તેઓ દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવતી નથી. તેમજ આવા હાટ બજારોના કારણે ટ્રાફિક જામની વિકટ સમસ્યા ખડી થઈ રહી છે તેમજ ગંદકી પણ વ્યાપક પ્રમાણમાં ફેલાતી રહી છે, જે અંગે આવી હાટ બજારના સંચાલકો કોઈ તકેદારી દાખવતા નથી. આજરોજ મોટી સંખ્યામાં છૂટક ચીજ વસ્તુઓનું વેચાણ કરતા ધંધાર્થીઓએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોતાની પીડા વ્યક્ત કરી હતી. તેમજ સાપ્તાહિક હાટ બજાર થકી તેમની રોજીરોટી ચાલતી હોવાનું ભારપૂર્વક જણાવી ચાલુ રાખવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર મામલતદારે આ જાહેરનામું બહાર પાડ્યું છતાંય તેને બંધ કરાવવામાં સફળતા મળી નથી. આ અંગે જે તે પોલીસ તંત્રએ પણ સહકાર મળ્યો ન હતો તેવું પણ ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે આગામી દિવસમાં આ મામલે કેવું વલણ અપનાવવામાં આવે છે તે જોવું રહ્યું. 8 દાડાની માર્કેટ કરી અમે. અમારી પાસે નાના વેપારી છે. અમે આખો દાડો માર્કેટ કરવા જઈએ. 3 વાગ્યાથી ચાલુ કરી 8-9 વાગ્યા સુધી. અમારી પાસે દુકાનના એના પૈસા નથી. અમે 100-200 રૂપિયામાં 500 રૂપિયામાં ધંધો કરીએ છીએ આખો દાડામાં. અમારે એમાં બી હેરાન કરે. 8 દાડાના માર્કેટ હોય અમારા, એટલે અમે કશે જાતા નથી. અમે આખો દાડો બસ અમે આનું વેચીએ છીએ. અમે કપડા, અમારો સહારો આજે એની પર અમે જીવીએ છીએ. અમારા ઘરના ભાડા અમે અહીંથી ગામડે થી ધંધો કરવા આવીએ છીએ. કઈ શાકભાજી છે, કપડા છે, એવું ધંધો કરીએ. અમને શાંતિથી ધંધો કરવા દો તો તમારી શુકર છે. 8 દાડા છે અમે ધંધો કરીએ. અંકલેશ્વરમાં 2 જગ્યાએ એસઓજી પોલીસે રેડ કરીને અંકલેશ્વરમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ કર્યો હતો. 2 દુકાનદારોને ઝડપી લઈ 14 જેટલા ગેસ બોટલો કલેક્ટ કર્યા હતા. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં દુકાનમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી વધુ 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના શાંતિનગર સ્થિત યોગીનગરમાં આવેલ અનુરાધા કોમ્પ્લેક્સમાં ચિસ્તિયા હાર્ડવેર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇમરાન અંસારી ગેસ રિફિલિંગ કરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલો મળી 11 નંગ ગેસ સિલિન્ડર અને વજન કાંટો તેમજ રિફિલિંગના પાઇપો કબજે કરી અને રાજપીપળા રોડ ઉપર યોગીનગરમાં રહેતા ઇમરાન સિરાજ અંસારીને ઝડપી પાડ્યો હતો. તો આ જ રીતે પોલીસે સારંગપુરના લક્ષ્મણ નગરમાં કાલી માતાના મંદિર પાસે દુકાનમાં શરવણન કુમાર ખાટકી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે જેવી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 3 ગેસ સિલિન્ડર કબજે કર્યા હતા. પોલીસે આમ બંને સ્થળેથી 14 નંગ ગેસ સિલિન્ડર કબજે કરી બંને આરોપીઓને ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દર્જ કરી વધુ તપાસ આરંભી છે. ભરૂચના સ્થાપના દિન એવા વસંત પંચમીને લઈને ભરૂચના ભાર્ગવ સમાજ દ્વારા તેની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. વસંત પંચમીના શુભ અવસરે ભરૂચમાં ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસની ભાર્ગવ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિના મંદિરે સવારે 7 વાગે વિદ્યાની દેવી મા સરસ્વતીની વંદના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં ભૃગુ ઋષિની પ્રતિમાને કેસર સ્નાન કરવામાં આવ્યું હતું. ત્રેતા યુગમાં ભગવાન બ્રહ્મા દ્વારા કરવામાં આવેલ યજ્ઞમાંથી વસંત પંચમીના દિવસે ભૃગુ ઋષિનું પ્રાગટ્ય થયું હતું. નર્મદા નદી કિનારે વસેલા ભૃગુ ઋષિના
તેમના નામ પરથી શહેરનું નામ ભૃગુકુચ પડ્યું, જે કાળક્રમે બ્રોચ અને ત્યારબાદ ભરૂચ તરીકે પ્રસિદ્ધ થયું. આ દિવસને ભરૂચનો સ્થાપના દિવસ પણ માનવામાં આવે છે. હજારો વર્ષોથી ભૃગુ ઋષિના વંશજો ગણાતા ભાર્ગવ બ્રાહ્મણો દ્વારા વર્ષે વસંત પંચમીના દિવસે તેમના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ મંદિરમાં શિવાલયોની વચ્ચે બિરાજમાન ભૃગુ ઋષિની પ્રતિમાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું અને મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આજે મહાસુદ પાંચમ, વસંત પંચમી, ભૃગુ ઋષિનો પ્રાગટ્ય દિવસ અને સાથે સાથે ભરૂચનો સ્થાપના દિવસની ઉજવણી ભૃગુ ઋષિ મંદિર ખાતે કરવામાં આવી છે. ભાર્ગવ સમસ્ત પંચ તરફથી કરવામાં આવેલી ઉજવણીમાં આજે સવારે 7 વાગે કેસર સ્નાન, 9 વાગ્યાથી લઘુરુદ્ર અને તે પછી ભાર્ગવ જ્ઞાતિની માટેની પ્રસાદી રાખેલી છે. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની શિવાંજલિ સોસાયટીમાંથી બાઇકની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વરના અંદાડા ગામની શિવાંજલિ રેસિડેન્સીમાંથી બાઇકની ચોરીની ઘટના બનવા પામી હતી, જેમાં સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી, જે અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. શિયાળાની ઠંડીમાં તસ્કરો અંકલેશ્વરમાં પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ગઈકાલે જ પંચાટી બજારમાં 1.5 લાખ ઉપરાંતની ચોરીની ઘટના સામે આવી હતી. ચોરીની એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામમાં આવેલી શિવાંજલિ રેસિડેન્સીના મકાન નંબર 14માં રહેતા રાકેશ પટેલે તેમની બાઇક ઘરના બહાર પાર્ક કરી હતી, ત્યારે તસ્કરોએ રાત્રિના સમયે બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં આજે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સંચાલિત જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી 7V ખાસ ભીના સૂત્ર સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર રોટરી ક્લબના પ્રમુખ સુનિલ નેવે અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ સેલાડિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કેન્સરના દર્દીઓને નિઃશુલ્ક પોષણ કીટનું વિતરણ કરાયું હતું. આ કીટમાં દર્દીઓના સ્વાસ્થ્ય માટે ખાસ પસંદ કરાયેલા પોષક તત્વો જેવા કે સરગવાના પાનનો પાવડર, જવનો લોટ, રાગીનો લોટ, મગ અને મગફળીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે કેન્સર યોદ્ધાઓનો વૃક્ષો આપી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમમાં હોસ્પિટલના અગ્રણીઓ જેવા કે કમલેશભાઈ ઉદાણી, હિતેન આનંદપુરા, સુભાષભાઈ પટેલ, દશરથભાઈ પટેલ તેમજ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલા અને ટ્રસ્ટના જનરલ મેનેજર ડોક્ટર ઝાલા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. આ પહેલ દ્વારા કેન્સર દર્દીઓના સર્વાંગી સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. નેત્રંગમાં પોલીસ તરીકે ઓળખ આપીને 2 ગઠિયાઓએ વૃદ્ધના 2.5 લાખ રૂપિયાના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. નેત્રંગ ખાતે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને 2 ઈસમો એક વૃદ્ધ મહિલાના સોનાના ઘરેણા જેની કિંમત ₹1,80,000 લઈને છૂ થઈ ગયા હતા. નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ ગામે અંકલેશ્વર રોડ પર રહેતા જ્યોતિબેન ઈશ્વરભાઈ દેસાઈ નામના 68 વર્ષીય મહિલા તેમના ઘરે એકલા રહે છે. તેમની પાસે 2 તોલા વજનનો સોનાનો દોરો અને 3 તોલા વજનના સોનાના પાટલા હતા, જેઓ પહેરીને રાખતા હતા. ગત તારીખ 1 ના રોજ જ્યોતિબેન બપોરના 12 વાગ્યાના અરસામાં બેંકના કામ માટે નેત્રંગ જીન બજાર ખાતે આવેલ બેંકમાં ગયા હતા. બેંકનું કામ પતાવી તેઓ ચાલતા ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા ઈસમે તેમની પાસે આવ્યો હતો અને તેણે પોતે પોલીસ હોવાનું જણાવી કહ્યું હતું કે આજે એક બહેને સોનાની ચેન કોઈ લઈને જતું રહ્યું હોવાથી તેની તપાસ માટે અમને ઉપરથી અહીંયા મોકલેલ છે. એમ કહીને તે ઈસમે જ્યોતિબેનને વિશ્વાસમાં લઈને તેમણે પહેરેલ સોનાના દાગીના
દાગીના પાકીટમાં મૂકી દેવા જણાવ્યું હતું. જ્યોતિબેને આ અજાણ્યા ઈસમની વાતમાં આવી જઈને તેમણે પહેરેલ દાગીના પોતાના પાકીટમાં મૂકી દીધા હતા. ત્યારબાદ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર અજાણ્યા ઈસમે જ્યોતિબેને દાગીના બરાબર પાકીટમાં મૂક્યા છે કે કેમ તે જોવાનું કહીને જ્યોતિબેન પાસે પાકીટ માંગ્યું હતું. તેથી જ્યોતિબેને તે પાકીટ આપતા તે ઈસમે પાકીટ ચેક કરી જ્યોતિબેનને પાછું આપી દીધું હતું. ત્યારબાદ એક બીજો અજાણ્યા ઈસમ મોટરસાયકલ લઈને આવતા આગળ આવેલ ઈસમ ફટાફટ મોટરસાયકલ પર બેસી ગયો હતો અને તે લોકો ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ જ્યોતિબેનને શંકા જતા તેમણે પાકીટ ખોલીને જોયું તો તેમાંથી સોનાનો દોરો હતો પણ પાટલા બંગડી ગાયબ હતા. જ્યોતિબેને મોટરસાયકલ પર ભાગતા ઈસમોની પાછળ બૂમો પાડતા દોડવા લાગ્યા હતા, પરંતુ તેઓ ઉભા રહ્યા ન હતા. આ ઘટનામાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર અજાણ્યા બે ઈસમો જ્યોતિબેનને વિશ્વાસમાં લઈને રૂપિયા 1,80,000ની કિંમતના સોનાના પાટલા અર્થાત બંગડી લઈને નાસી ગયા હોય. નેત્રંગ પોલીસે જ્યોતિબેન દેસાઈની ફરિયાદ મુજબ ઉપરોક્ત બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે. ભરૂચના દાવા દેવા વિસ્તારમાં આવેલ રાધા વલ્લભ મંદિરનો જીર્ણોદ્ધાર થતા આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલ શ્રી રાધા વલ્લભનું મંદિર જીર્ણ થઈ જતા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચના નવાડેરા વિસ્તારમાં વૃંદાવનના રાધા વલ્લભનું 200 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલ છે. સમય જતાં આ મંદિર જર્જરિત થઈ ગયું હતું, ત્યારે મંદિરોનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ મંદિર ખાતે શ્રી રાધા વલ્લભની પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાથે જ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રાધા વલ્લભ લાલ કી જય. ભરૂચમાં નવાડેરા વિસ્તારમાં રાધા વલ્લભજીનું જે મંદિર આવેલું છે, જે 250 વર્ષથી જૂનું હતું. એકચ્યુઅલી રાધા વલ્લભ સંપ્રદાયના પ્રચાર અર્થે બંકિમલાલજી મહારાજ હિત હરિવંશ મહાપ્રભુજીના સુપુત્ર તે અહીંયા આવ્યા હતા અને તે વખતે સાક્ષાત્કારમાં ભરૂચના મુસ્લિમ રાજા હતા. તે મુસ્લિમ રાજાએ એમને 1.25 લાખ સોનામાં ભેટ અર્પણ કરી હતી, પણ મહાપ્રભુજીએ લીધી નહીં અને એમણે કીધું કે વૃંદાવનની અંદર અમારું જે મંદિર છે, જે ઔરંગઝેબે ભ્રષ્ટ કરી દીધું છે, એ મંદિરને તમે ત્યાં આગળ બનાવી દો. તો એ પછી મારા દાદા, મારા ફાધરના પિતાજી દાદા તે વખતે જીવિત હતા અને એ પૈસા લલ્લુભાઈ જે શેઠ છે, લલ્લુભાઈનું ચકલું જે કહેવાય છે, એ લલ્લુભાઈ શેઠ મુસ્લિમ રાજાના ખજાનચી હતા. તે ખજાનચી એ હિત હરિવંશ મહાપ્રભુજીના કંઠીબંધ હતા. તો મુસ્લિમ રાજાએ કીધું કે આપ ઉनको પૈસા એ દો. તો એ લલ્લુભાઈ શેઠે પછી મહાપ્રભુજીને કીધું કે આ ભેટ સ્વીકાર કરો. તો તારે મહાપ્રભુજીએ કીધું કે વૃંદાવનની અંદર જે અમારું મંદિર ઔરંગઝેબે તોડી નાખ્યું છે, એ મંદિર તમે આ પૈસાથી બનાવી દો. કે મારા દાદા અને હરિવંશ મહાપ્રભુજીના સુપુત્ર બંકિમલાલજી મહારાજ ત્યાં આગળ ભેટ અર્પણ કરીને એ મંદિર બનાવેલું. અને ગુજરાતમાં રાધા વલ્લભજીના પ્રચાર અર્થે ટોટલ ગુજરાતમાં 16 મંદિર બનાવવામાં આવ્યા હતા. એમાં ભરૂચમાં 1, અંકલેશ્વરમાં 1, સુરતમાં 1, વડોદરામાં 2 અને અમદાવાદની અંદર 5 મંદિર. અને એમ કરીને રાધા વલ્લભજી જે જૂનું પુરાણું મંદિર હતું આગળ જ અશોકપાલની બાજુમાં, એ જર્જરિત થઈ ગયું. અમારો ભત્રીજો કમલ ગોસ્વામી છે, એણે એકદમ આગેવાનીમાં લઈને આ જેટલું બી ડેવલપ કર્યું છે તે એના થ્રુ જ થયું છે. અને એને ભક્તિમાં એનો વધારે રસ છે અને એણે આ ડેવલપ કર્યું છે. ભગવાન એને ખૂબ ખૂબ આશીર્વાદ આપે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ શહેરમાં છેતરપિંડીના ગુનામાં 4 વર્ષથી નાસ્તા ભરતા આરોપીને પેરલ ફ્લો સ્કોડે ઝડપી લઈ સી ડિવિઝનના પોલીસના હવાલે કર્યો હતો. ભરૂચ પેરાફ્લોરો સ્કોડની ટીમે છેલ્લા 4 વર્ષથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને પાટણથી ઝડપી પાડી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. ભરૂચ પેરાફ્લોરો સ્કોડની ટીમના માણસો જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે બનાસકાંઠા ખાતે પેરાફ્લોરો સ્કોડની ટીમ તપાસમાં ગઈ હતી અને જ્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને પાટણ જિલ્લાના બસ સ્ટેન્ડ પાસે હાજર હોવાની બાતમીના આધારે પકડી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે મદનજી બચુભાઈ ઠાકોર રહે કણજણા તાલુકા ડીસા જિલ્લા બનાસકાંઠા નાઓની વર્ષ 2020ના છેતરપિંડીના ગુનામાં અટક કરી હતી. અંકલેશ્વરના યુવક શૂટિંગ સ્પર્ધામાં ઓલિમ્પિકમાં રમવાની મહેચ્છાને લઈને જિલ્લા કલેક્ટરે તેઓનું સન્માન કર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતો યુવક શૂટિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા કટિબદ્ધતા કેળવી રહ્યો છે. અગાઉ તેણે પેરિસમાં વર્ષ 2024માં યોજાયેલી ઓલિમ્પિક સ્પર્ધાઓમાં પ્રોટોકોલ ટીમ મેમ્બર તરીકે ભાગ લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતો અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં અભ્યાસ કરનાર અગમ અગસ્તીનું તાજેતરમાં 24 જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. હાલ અગમ અગસ્તી ભરૂચના વડોદરા ખાતે ચાલતી શૂટિંગ રેન્જમાં તાલીમ લઈ રહ્યો છે અને સંભવત આગામી વર્ષ 2036માં અમદાવાદ ખાતે ઓલિમ્પિક સ્પર્ધાઓ યોજાવાની ધારણા હોય તેમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરે તે માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં તેણે આવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તે રમતગમત ક્ષેત્રે ખાસ કરીને શૂટિંગમાં ઓલિમ્પિક રમવાની મહેચ્છા ધરાવે છે. મારું નામ અગમ આદિત્ય છે. હું ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં એઝ અ પ્રોટોકોલ ટીમ મેમ્બર સિલેક્ટ થયો હતો શૂટિંગ સ્પોર્ટ્સ માટે. અને એની પહેલા હું આઈઓસી સેશન જે મુંબઈ ખાતે યોજાયેલી હતી એમાં બી સિલેક્ટ થયો, જ્યાં ક્રિકેટનું ઇન્ક્લુઝન થયું 2028 લોસ એન્જલ્સ ઓલિમ્પિક્સ માટે. તો ઓલિમ્પિક્સની જર્ની મારી બહુ સારી સ્ટાર્ટ થઈ છે. મને ઓલિમ્પિક્સમાં પાર્ટ લેવું છે અને આપણા ત્યાં 2036માં અમદાવાદમાં આવવાનું, ઓલિમ્પિક્સમાં મારે એમને યોગદાન આપવાનું છે. અને રિસેન્ટલી લાસ્ટ વીક મને કલેક્ટર સાહેબે અને સ્ટેટ મિનિસ્ટર સાહેબે મને એવોર્ડ આપીને મને પ્રોત્સાહિત કર્યો છે. અને એના પછી હું 2 દિવસ પહેલા જ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કોન્ફરન્સ જે ગાંધીનગર ખાતે યોજાયેલી હતી એમાં બી હું સિલેક્ટ થયો હતો રિસર્ચ માટે અને મેં ભાગ લીધેલું હતું. તો હું શૂટિંગમાં ઓલિમ્પિક્સમાં જવા માંગુ છું, જેની હું તાલીમ અહીંયા ભરૂચ ખાતે શૂટિંગ રેન્જ જે વડાદલામાં છે ત્યાં લઉં છું. એ ત્યાં કોચનો અને સપોર્ટ સ્ટાફનો બહુ સાથ મળે છે મને. મિત્તલ મેમ અને અજય સર છે જે અમને બહુ માર્ગદર્શન આપે છે. અને હું આવાના આપણા યુવાને પ્રોત્સાહિત કરું છું કે આપણે બી ખેલોમાં રસ લઈએ અને ભાગ લઈએ. ગઈકાલે કેન્દ્રીય સરકારે ખેલ અને યુવાઓ માટે 36 કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યું છે, જેમાંથી 1000 કરોડ રૂપિયા જે છે એ ખેલો ઇન્ડિયા સ્કીમ માટે આપી છે. અને ખેલો ઇન્ડિયા સ્કીમ એવી સ્કીમ છે કે જે ગ્રાસરૂટ લેવલ પર બધા છોકરાઓને બધી રમતો માટે સપોર્ટ કરે છે કે આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે પરફોર્મન્સ આપીને રિઝલ્ટ પ્રાપ્ત કરીએ. તમે જોયું હશે ખોખોમાં બી આપણા ગુજરાતની છોકરી જે વર્લ્ડ કપ જીતી છે. એવી રીતે બહુ બધી ગેમોમાં આપણે આગળ વધી રહ્યા છે. અને કેન્દ્રીય સરકાર આપણું ગુજરાતનું જે DLSS સ્કીમનું મોડલ હતું એ હવે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરીને દર જિલ્લામાં DLSS સ્કૂલ ઊભું કરવા જઈ રહ્યા છે. તો હું બધા યુવાને બધાને એક જોડાવાનું કહીશ સ્પોર્ટ્સ રમતોમાં. અને આપણા 2036ની અમદાવાદ ઓલિમ્પિક્સનું આપણે જે આપણું માર્ગદર્શન આપેલું છે
વડાપ્રધાને એમને આપણે પૂરું કરીશું. અંકલેશ્વરના રાણા સમાજ દ્વારા પરીક્ષાલક્ષી માર્ગદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો. અંકલેશ્વરના યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરમાં રહેતા રાણા સમાજના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં અનુભવી શિક્ષકો દ્વારા ઉપસ્થિત પરીક્ષાર્થીઓને બોર્ડ પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાને લઈને ચિંતા વધી રહી છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં એક ભય રહેતો હોય છે. આ પરીક્ષા નાપાસ થવાથી તેમના આગામી વર્ષો બગડવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ આ પરીક્ષાને લઈને ખૂબ જ ચિંતિત રહેતા હોય છે. વિદ્યાર્થીઓમાંથી પરીક્ષા અંગેની મૂંઝવણ અને ચિંતા દૂર થાય તેવા હેતુસર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ કાર્યક્રમમાં અંકલેશ્વર યુવા રાણા સમાજના ગૌરાંગ રાણા, મહામંત્રી નિલેશ રાણા, આશીષ રાણા, ઉપપ્રમુખ રીતેશ રાણા, મિતેશ રાણા તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા અંગે ચિંતા ન લેવા અને ભયમુક્ત રીતે પરીક્ષાની તૈયારીઓ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. બરાબર, તમે ખાલી બીજી સ્કૂલમાં જાઓ છો, અંદર સીસીટીવી કેમેરામાં પેપર લખશો અને બધા જે ટીચર્સ તમારા સ્કૂલના જે હશે ને એવા ટીચર તમને ત્યાં મળશે, ફૂલ સપોર્ટ કરશે. બરાબર, અને જે સરકારી પ્રતિનિધિ આવે, બોર્ડમાંથી આવશે, એ પણ બધા જ પહેલાં સ્ટુડન્ટ પછી બીજું કામ. એટલે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કશું પણ. અંકલેશ્વર જેડીસીમાં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં રુદ્રાભિષેક સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પશુપતિનાથ મંદિરના 19મા પાઠ ઉત્સવ નિમિત્તે યોજાયા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19મા પાઠ ઉત્સવની આજે વસંત પંચમીના પાવન દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોને અનન્ય આસ્થાના કેન્દ્ર સમાના મંદિરમાં વિશેષ રુદ્રાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી. સાંજના સમયે મહાપ્રસાદી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પશુપતિનાથ મહાદેવ મંદિરના પાઠ ઉત્સવની દર વર્ષે ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, જે વિસ્તારના ધાર્મિક આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. ડેડિયાપાડા તાલુકાની જાંખ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે, જેના માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. 2025ની નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાશે. ભાજપની સામે આપ અને કોંગ્રેસ પોતાના સ્વતંત્ર ઉમેદવારો ઉભા રાખ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનારા આપ અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન તૂટતા હવે કોંગ્રેસ અને આપ આમને સામને આવી જતા બેઠક પર તીવ્ર રસાકસી જામશે નિશ્ચિત થઈ ગયું છે. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ જંપ લગાવતા ત્રિપાંખીયો જંગ ખેલાવવાના એંધાણ છે. લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનારા આપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે. દરેક બેઠક પર ભાજપ સામે કોંગ્રેસ અને આપ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ડેડિયાપાડાની જાંક ગામની આદિજાતિ બેઠક પર ભાજપમાંથી સુરેશ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવા, કોંગ્રેસ પાર્ટીના ગંભીર વસાવા અને અપક્ષમાંથી એક ફોર્મ ભરાયા છે. જ્યારે બારાની ભાડોળ બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના સર્રા વસાવા સહિત 2 ફોર્મ, અપક્ષ મળી કુલ 5 ફોર્મ ભરાયા છે. આમ નર્મદામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં ભંગાણ થયાના અહેવાલ છે. જો કે હાલ તો આ માત્ર 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે, જેમાં આપ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય જીતના દાવા કરી રહ્યા છે. હવે એ જોવું રહ્યું કે ભાજપ પોતાની બંને બેઠકો જાળવી રાખશે. બીજી તરફ ત્રણેય પક્ષોએ જીતના દાવા કર્યા છે. ઉમેદવારી પત્રો ભર્યા બાદ પેટા ચૂંટણી જંગ જીતવા ત્રણેય પક્ષોને મરણિયા પ્રયાસો શરૂ કરાતા ચૂંટણીમાં રસાકસીના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે આપના ધારાસભ્ય ચેતર વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ અને નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીર રાવની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આજે ઝાંખ તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી ડેડિયાપાડા તાલુકામાં આવી છે, ત્યારે આ ઝાંખ બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન એવા રાહુલભાઈ મથુરભાઈ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. એના સમર્થનમાં અમે બધા આવ્યા છે
જે રીતે ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ વિધાનસભામાં લોકસભામાં અમારા પર ભરોસો મૂક્યો છે, એવી જ રીતના આ તાલુકા પંચાયતની ઝાંખની પેટા ચૂંટણીમાં પણ અમારા પર ભરોસો મૂકશે એવો અમને પૂરો વિશ્વાસ છે. સાથે સાથે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ ડેડિયાપાડા, સાગબારા અને નર્મદા જિલ્લાની જનતા અમારા પર પૂરો ભરોસો મૂકશે અને ડેડિયાપાડા, સાગબારા, નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર સહિત નર્મદા જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. કેમ કે જે રીતે આજે આઝાદીના 78 વર્ષ થયા અને અમે જ્યારથી સમજતા થયા છે ત્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ લોકો ચૂંટાયેલા છે. જે રીતના આજે ભ્રષ્ટાચાર એટલો બધો વધી રહ્યો છે, આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ આ સરકારોએ બંધ કરી દીધી છે. આજે અમારે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માંગે છે પણ એમના માટે શિક્ષકોની વ્યવસ્થા નથી, શાળાઓની વ્યવસ્થા નથી. આજે અમારા ખેડૂતો આ વિસ્તારોમાંથી કાચો માલ પેદા કરે છે. આજે તુવેર જેવા તુવેરની વાત કરી, આજે તુવેર અમે નાખવા જઈએ છીએ, બજારમાં અમને 70 રૂપિયા મળે છે અને એ જ તુવેર દાળ અમે લેવા જઈએ છીએ બીજા દિવસે અમને 180 થી 200 રૂપિયા. આટલી મોટી લૂંટ આ સરકારમાં ચાલી રહી છે. ઉદ્યોગપતિઓની આ નજર આ વિસ્તારો પર છે. આ વિસ્તારોમાં જમીન સંપાદનો કોરિડોરના નામે થાય છે. આ વિસ્તારોમાં નકલી કોલેજો, જીએનએમ, નર્સિંગની આવી, એમાં પણ અમારી વિદ્યાર્થીનીઓ, અમારી બહેનો સાથે અન્યાય થયો છે. ત્યારે અમે પ્રજાને અપીલ કરીએ છીએ, જ્યાં પણ પ્રજાની જરૂરત હશે, પ્રજાના ન્યાય માટે લડવાનું થશે, અમારા લોકો સાથે શોષણ થશે, ત્યાં અમે ઊભા રહીશું, લડીશું. જ્યાં પણ અમારા લોકોની શોષણ થાય છે, શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, રોડ રસ્તા હોય, ભૌતિક સુવિધા હોય, બધી જ જગ્યાએ આ સરકાર જે અનદેખી કરે છે, ખોટા લોકોને, આદિવાસીઓના જાતિના પ્રમાણપત્ર આપીને બેઠી છે. નર્મદાના આટલા મોટા બંધનું પાણી આ વિસ્તારોમાં નથી. નલ સે જલ નામના યોજનાઓમાં કરોડોનું ભ્રષ્ટાચાર થઈ ગયું. મનરેગામાં મટીરિયલના કામોમાં કરોડોના ભ્રષ્ટાચાર થઈ ગયા. ત્યારે આ એક અમારી શરૂઆત છે. આજે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અને લોકોનો અવાજ બનીને સડકથી સદન સુધી લડું છું. ત્યારે આવનારા દિવસોમાં રાહુલભાઈ પણ ચૂંટાશે તો આ જ ડેડિયાપાડાની જનતાનો અવાજ તાલુકા પંચાયતમાં બનશે અને લોકોને ન્યાય આપવાનું કામ કરશે. એટલે ડેડિયાપાડા, સાગબારાની જનતાને અપીલ કરીએ છીએ, જે રીતના તમારો સહકાર અમને વિધાનસભા અને લોકસભામાં મળ્યો છે એવો સહકાર રાહુલભાઈને પણ આપજો અને આવનારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આપજો. એ જ વિનંતી સાથે અમે રાહુલભાઈ આજે ફોર્મ ભર્યું છે ત્યારે એમને પણ અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ છીએ કે આ ચૂંટણીમાં અમે નિષ્ઠાપૂર્વક લડીશું અને સારા એવા માર્જિનથી આ ચૂંટણી અમે જીતીશું. એક તો આપણને બધાને ખબર છે કે આ બાય ઇલેક્શન છે અને આ પહેલા ભાદોડ અને ઝાંખ બંને તાલુકા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટી પાસે જ હતી અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ 365 દિવસ કામ કરવાવાળી પાર્ટી છે. અમારી પાસે ખૂબ મોટી અમારી સંગઠનની શક્તિ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ઘરે ઘરે સુધી અમે પહોંચાડી છે અને એના કારણે જ અમને પૂર્ણ વિશ્વાસ છે કે ફરી વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો ડેડિયાપાડા અને સાગબારા, ભાદોડ તાલુકા પંચાયત અને ઝાંખ તાલુકા પંચાયતમાં કમળ ખીલશે. ખાસ કરીને ડેડિયાપાડા, સાગબારામાં આપનું વર્ચસ્વ વધી ગયું છે, તો એની સામે આપણે કઈ રીતે લડીશું? આ એક જે આપનું વર્ચસ્વ વધી ગયું છે એક માઇન્ડસેટ છે. આપનું કોઈ એવું વર્ચસ્વ વધેલું નહીં. ભૂતકાળની અંદર કોંગ્રેસ જોડે ગઠબંધન કરીને આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બે ભેગા થઈને ચૂંટણી લડ્યા હતા અને થોડીક અમારે પણ અમારી કોઈ કાળજી રાખવાની નથી રહી, એના કારણે અમે એનું પરિણામ ભોગવ્યું છે. પણ અત્યારે આખી ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન એકમત થયું છે અને બંને સીટ અમે પૂર્ણ બહુમત સાથે જીતીશું એવું અમને પૂર્ણ વિશ્વાસ છે. નર્મદા જિલ્લાની સાગબારા તાલુકા પંચાયત અને ડેડિયાપાડાની તાલુકા પંચાયત બંનેમાં 2 સીટો પર કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડી રહ્યો છે. એમાં સાગબારા જે છે એ સાગબારામાં સરલાબેન અને ડેડિયાપાડામાં ગંભીરભાઈ વસાવા ચૂંટણી લડી રહ્યા છે. ત્રિપાખ્યો જંગ છે. ત્રિપાખ્યો જંગમાં હાલ ગુજરાતની અંદર આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી સાથે અમારું કોઈ પણ પ્રકારનું ગઠબંધન નથી. એટલે અમે અને અમારા કાર્યકરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી અને હાલ
નર્મદા જિલ્લાની અંદર તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ સ્વતંત્ર ચૂંટણી લડી રહ્યો છે. હાલ તો એ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી, પણ પ્રદેશ કક્ષાએ જ આ બાબતનો નિર્ણય લઈ શકાશે. આમાં શક્યતા હોય પણ ખરી, કારણ કે આમ આદમી પાર્ટી જે છે એમાં ડીડીયાપાડા સાગબારામાં એમનું પણ પ્રભુત્વ છે, વજન છે, અને કોંગ્રેસ પક્ષ જે છે એ કોંગ્રેસ પક્ષ પણ પોતાની લડાઈ અને કાર્યકરો જે છે અને કોંગ્રેસ પક્ષનું સિમ્બોલ છે એ ના માટેની લડાઈ લડવા માટે અમારું વજૂદ જે છે એ વજૂદને સાચવવા માટે કોંગ્રેસ પક્ષ ગઠબંધનમાં નહીં જઈ શકે. પેટા ચૂંટણીમાં અમારી લડાઈ જીત માટેની જ છે, અને પેટા ચૂંટણી જે છે એ રાષ્ટ્રીય પક્ષ કરતાં તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે એ સીટો ઉપર મોટાભાગે આ ચૂંટણીઓ જે છે એ સ્થાનિક વ્યક્તિ, એના સ્વભાવ, એની વગ જે તે વિસ્તારની અંદર અને એના સંબંધોના આધારે ચૂંટણી લડાતી હોય છે, અને એ બાબતે કોંગ્રેસ પક્ષ ઘણો મજબૂત છે. અમે આરામથી આ ચૂંટણી જીતી જઈશું. આજે વસંત પંચમીને લઈને જ્ઞાન દેવી એવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રકૃતિના શણગાર જ્યારે સોળે કળાએ ખીલી ઉઠે તે દિવસ એટલે વસંત પંચમી. આજે જ્ઞાનની દેવી સરસ્વતીની બંદગી કરવાનો દિવસ છે. ભારતનો વેલેન્ટાઇન ડે તરીકે પણ આ દિવસની ઉજવણી થાય છે. વસંત પંચમીના પાવન પર્વને હિન્દુ સંસ્કૃતિમાં ભારતીય વેલેન્ટાઇન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આજના દિવસે પ્રકૃતિ સોળે કળાએ ખીલીને સમગ્ર પૃથ્વી પર પીળા રંગની ચાદર બિછાવીને જાણે કે આલિંગન આપતી હોય તેવો અનુભવ સૌ કોઈને થતો હોય છે. ખાસ કરીને પીળા રંગના પુષ્પો વિશેષ પ્રમાણમાં સમગ્ર પૃથ્વી પર ખીલેલા જોવા મળતા હોય છે. વસંત પંચમીના પાવન પર્વ સાથે અનેક ધાર્મિક માન્યતા અને પરંપરા પણ જોડાયેલી છે. તે મુજબ આજના દિવસે નવજાત બાળકોને પ્રથમ વખત અન્ન સંસ્કાર આપવાની પણ માન્યતા છે. વધુમાં આજના દિવસે અન્ન સંસ્કાર પ્રાપ્ત કરેલું પ્રત્યેક બાળક તંદુરસ્તી તેમજ બુદ્ધિ ચાતુર્યમાં ખૂબ જ બળવર્તર બનતું હોય છે તેવી ધાર્મિક માન્યતા વસંત પંચમીના દિવસ સાથે જોડાયેલી છે. વસંત પંચમીની ઉજવણી સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્ઞાન કોઈ પણ વ્યક્તિને ત્યારે પ્રાપ્ત થઈ શકે જ્યારે જ્ઞાનને ગ્રહણ કરનાર વ્યક્તિનું ચિત્ત પ્રસન્ન હોય. જ્યારે જો કોઈ પણ વ્યક્તિ કે સાધકે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આજના દિવસને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આજે કોઈ પણ માંગલિક પ્રસંગ માટે મુહૂર્ત જોવામાં આવતું નથી, જેને પગલે આજે અનેક લગ્ન સમારંભો પણ યોજાતા હોય છે. તો લેખકો, કવિ તેમજ પત્રકારોએ પણ પોતાની કલમની પૂજા અર્ચના કરી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.